જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 30 તારીખ અને રવિવાર, મહિનાની આજે છેલ્લી તારીખ જૂન મહિનાની ને કાલે ભારતની મેચ હતી, ભારત જીતી ગયું। તો આપણે મેચ જોઈ હતી તો મોટા ઊંધી જાગ્યા હતા અને આજ રવિવાર હતો થોડુંક લેટ થઈ ગયા, 9 વાગે ગયા છે, રેડી થયા ફ્રેશ થયો ત્યાં 9 વાગે ગયા। તો પહેલાં આપણે માતાજીને અગરબત્તી કરીએ અને પછી આપણે થોડુંક આપણું આગળનું કામ ચાલુ કરીએ। તો માતાજીને અગરબત્તી થઈ ગઈ છે, કોમેન્ટમાં કરી દેજો જય માતાજી। ને આજે છે 30 તારીખ રવિવાર, આ મહિનાની છેલ્લી તારીખ, કાલથી નવો મહિનો જુલાઈ મહિનો ચાલુ। જય ઇતિહાસ લખેલો છે ને એ રિવિઝન મારવાનો છે આજ રવિવાર, તો આપણે એ રિવિઝન મારી દઈએ। बुक से तो ये रिविजन मारी दઈએ। जय माताजी, અમે ને ગઢવીને જઈએ છીએ। જય મોગલ। ક્યાં જઈએ છીએ આપણે? માંગલમાના મંદિરે। તો ઉઘાડા પગે જાઉં છું, ગઢવીએ ચપ્પલ પહેરાશ, આપણા ચપ્પલ આમાં છે, ના જઈને પહેલા લેવું વળતા તો જઈએ। હું તો પહેલી વાર હતો, મેં તો જોયું નથી, ગઢવી જોયું છે। તો પૂગીને તમને દર્શન કરાવી માતાજીના, ગાંધીનગરમાં મંદિર છે ભાઈ। તો આ છે મંગલમાનું મંદિર ગાંધીનગરમાં। 5 માતાજી બેઠા છે એવું તમે કયો ગઢવી? જો અહીંયા 5 માતાજી છે, સિદ્ધેશ્વરી સધીમાં, મંગલમાં, કાવડમાં, કરણીમાં, સોનલમાં। તો અમે આવી ગયા હતા માતાજીના મંદિરે, આપણે દર્શન કરી લીધા છે અને અમારા ગઢવી સાહેબ દેવયાણ વાંચે છે, એ વાંચી લઈ પછી પાછા આપણે હોસ્ટેલ બાજુ નીકળીએ। તો બધા કોમેન્ટમાં જય માતાજી કરી દેજો મિત્રો। આપણે દર્શન કરીને આવી ગયા છીએ, અમારા ગઢવી ભાઈ છે, ક્યાં આવી ગયા પાછળ? તો દર્શન કરીને આવી ગયા છે ને હવે પગ્યા છે હોસ્ટેલ તરફ। તો હવે જઈએ હોસ્ટેલ। મિત્રો અમે અહીં નીકળ્યા છીએ જમવા, 12 વાગી ગયા છે। લેતા ઉજાલા ભાઈ? નહીં ભાઈ, હવે બસ 2 ગુલાબજાંબુ થઈ રહ્યા, આપણે સાસુ તો ક્યાં ખાઈએ? એ ઓલા કહેતા હતા કે 2 ખાતા એમ। મામા મારી થાળી તો ખાલી છે। હાલો આજે વિઝિટમાં તો કેટલામું ગુલાબનું દાદા? 32મું? 32 ગુલાબજાંબુ ખાઈ ગયો છે। ચાલુ વરસાદે બધા ક્રિકેટ રમે છે। મૌલિક સાઈડ પર હે। તો ચાલુ વરસાદે અમે ક્રિકેટ રમીએ છીએ। એ જો 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 એ પકડો। આમ તો મારે રાખવાનો રાવ।
પેલા બોલે આઉટ જ હતા, જવા દીધા ઈ તો આઉટ સેટ. આમાં ભાઈ જા. આ ભરતભાઈ આવી જાય બેટિંગમાં. આજો तुमसे ना हो पाएगा. ઓ પ્રાઇસલેસ રિએક્શન. મિત્રો મજાક મસ્તી પૂરી કરી આપણે, અને હવે આપણે વાંચવા મેળાથી ભારતનું નદીતંત્ર. ને વરસાદ લાગુ પડ્યો છે અહીંયા, એટલે આજે લાઇબ્રેરી નથી ગયા. વરસાદ લાગુ પડી ગયો છે, બહાર બહુ વરસાદ આવે છે, એટલે બપોરે બહુ ગુલાબજાંબુ ખાઈ જાય, એટલે હવે હુતા થાય અત્યારે સુધી. તો અત્યારે તાક્યા છે, गजब बेइज्जती है. તો હવે અત્યારે ટિકિટ બુક કરે છે. ફિલ્મ જોવાની ટિકિટ બુક કરે. કયું મૂવી જોવા આવું દાદા? મૂવી તો ભાઈ એમાં વિચાર છે કે કલકી લઈ આવીએ. મૂવી જોઈને ફ્રેશ થવું છે, તો આપણે થોડી વાર વાંચી લઈએ, પછી દાદા યારે મૂવી જોવા જઈએ, તો થોડીક વાર વાંચી લઈએ. મિત્રો હજી 6 વાગી ગયા છે, પણ વરસાદ ધીમે ધીમે ચાલુ થાય. આમ તો બંધ થઈ ગયો છે, પણ ધીમે ધીમે વરસાદ ચાલુ છે હજી. જો પ્રેમી પંખીડા અહીંયા વાતો કરે છે, એવું છે. સોરી રેલું જોવે છે. તો અમારી હોસ્ટેલમાં હવે અલાર્મ મૂકું. વાઈફાઈ લગાવી દીધું છે. તો કેવી સ્પીડ આવે છે ભાઈ? સ્પીડ આવે તમારામાં? થોડી ટૂંક સમયમાં વધારે આવશે. 5G થઈ જાય. 5G છે પણ સ્પીડ નથી આવતી. જો પ્રેમી પંખીડા છે. જો અહીંયા બીજા પ્રેમી પંખીડા, પ્રેમીઓ વધી ગયા હોસ્ટેલમાં. મિત્રો થઈ ગયા છે 7 ને આપણે અગરબત્તી કરી નાખી છે. હવે આપણે જમવા જઈશું. હાલો. ખીચડી આવી ગયા ફિલ્મ જોવા આવ્યાથી કલકી. એમાં એવું હોય બધાને બતાવવાનું ન હોય. બિઝનેસમેન આમાં બી લોગ ઉતરી જાય છે, ફોન મૂકવું થઈ જાય છે આનું છે. ખુલતા સિમ. હા. તો ચિત્રગુપ્ત અમે બે આવ્યાથી ફિલ્મ જોવા કલકી. તો એ બાથરૂમ પર નીકળીને જાય ફિલ્મ જોવા. ટાઈમ થઈ ગયો. સરખા ઉભા રહ્યો, ફોટો પાડતો મસ્ત. कंट्रोल. તો દાદા એન્ટ્રી લઈ છે. તો મિત્રો ઇન્ટરવલ પડ્યું છે. ઇન્ટરવલ તો મિત્રો પિક્ચર જોઈને આવી ગયા છીએ રૂમે. તો હોવાની તૈયારી કરીએ છીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ બધા મિત્રો.